અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક એવી બેંકના પ્યુનને માર મારવામાં આવ્યો જે ઘટના સામે આવી છે। ત્યારે આ જે કર્મચારી છે તે એક પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ બસ કંપનીમાં નોકરી કરે છે અને તે આ પ્રાઇવેટ કંપનીમાં આ બેંકની અંદર તેમના કર્મચારીઓ દ્વારા કામ કરવામાં આવે છે। ત્યારે એક નજીવી બાબતે કર્મચારીને માર મારવામાં આવ્યો હતો। ત્યારે અમારી ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમને આ સમગ્ર મામલો સામે આવતા ત્યાં પહોંચી હતી। ત્યારે આ સમગ્ર મામલો શિવદળ હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓને ધ્યાને આવતા તે પણ તેમના કાર્યકર્તાઓ સાથે પહોંચ્યા હતા। ત્યારે આ સમગ્ર મામલો ન્યૂઝ ફોર ઇન્ડિયાને ધ્યાને આવતા ત્યાં પહોંચી હતી તેમજ આ કર્મચારીને એક વ્યક્તિ દ્વારા માર મારવામાં આવ્યું હતું। ત્યારે તેના કપડાં પણ ફાટી નાખ્યા હતા। ત્યારે અંગે પોલીસે શું એક્શન લેશે તે જોવું રહ્યું। તેમજ આ સમગ્ર મામલો જોઈએ આ રિપોર્ટમાં। નમસ્કાર, હું છું યશ, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ। અમદાવાદના મણિનગર વિસ્તારમાં જે એક્સિસ બેંકના કામ કર્મચારી છે તેમની સાથે મારામારીનો કિસ્સો સામે આવ્યો છે। ત્યારે અત્યારે આ ઘટનાના જે પીડિત છે તે આપણી સાથે જોડાયા છે। તેમની સાથે પૂરી ચર્ચા કરીશું કે શું છે સમગ્ર મામલો। શું નામ છે આપનું? એમનું નામ તો મને દેવાંગ। આપનું નામ શું છે? રાહુલભાઈ શું બન્યું હતું? કેમ માર મારવામાં આવ્યો આપને? પાણી બાબતે મેં વોશરૂમનું પૂછ્યું તો કે મેં કીધું પાણી ચમ અંદર નહીં આવતું। એ કે ના તું મને કેમ પૂછ્યો કે આ રીતે આમ। મેં કીધું મેં તમને એટલું પૂછ્યું પછી એ ખીજાવા મળ્યો આમ તેમ એને મને હાથ ચાલાકી કરવા મળી। એટલે કોણ હતું એ વ્યક્તિ? બ્રાન્ચમાં નોકરી કરે। શું નામ છે? દેવાંતર કરીને એવું કાંક નામ હોય। એટલે કઈ રીતે મારવામાં આવ્યો? હાથેથી હાથાપાઈ કરી છે? ફેટ મારી ભાઈ, ફેટ મારી છે। ખાલી પાણી જ માંગ્યું હતું તમારી જોડે? પાણી નહીં, એટલે એ હાથ ધોતો હતો। મેં કીધું અંદર પાણી નહીં આવતું। એ કે તું મને કેમ આ રીતે પૂછો કે મને તું બીજા કોઈને કહેતો નહીં મને કે આમ તેમ। મેં કીધું તમને પાણીનું જ કીધું, બીજું કાંઈ કીધું નથી। તો એ પછી હાથ ચાલાકી કરવા મળ્યો। તો તમે આ અંગે કોઈના બ્રાન્ચના મેનેજર છે તેમને જાણ કરી? વાત કરી ને એમણે શું કીધું? એમને કીધું કે હું બોલાવું છું, વાતચીત કરું બધા જ છું। કઈ એક્શન લીધો? એ કે કરું છું, હજુ થયું નહીં। હજી થયું નહીં? શું માંગ છે? એ તો ડિટેલ જે થાય એટલે માંગ શું છે? પોલીસ એક્શન લેવાની છે કે કઈ રીતે એમને સસ્પેન્ડ કરવામાં કરવાની? પોલીસ એક્શન લેવાનું? બેંક કઈ બેંક? એક્સિસ બેંક? હા, એક્સિસ બેંક। હા। કઈ બ્રાન્ચ છે? મણિનગર બ્રાન્ચ। ઓકે, મેનેજરનું નામ શું છે? ધર્મેશ ચાવડા। ધર્મેશભાઈ, એમને વાત કરી તમે? હા, વાત કરી। એમણે શું કીધું? એ કે હું વાત કરું છું ભાઈ એ કરે। ચોક્કસપણે અત્યારે હાલમાં આ જે ઘટના છે સમગ્ર મામલો સામે આવ્યો છે। ત્યારે હવે જોવાનું છે કે એક્સિસ બેંક જે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, આમ તો બેંકો છે પ્રાઇવેટ લિમિટેડ, તેના કર્મચારીઓ આવી ખુલ્લામાં ખુલ્લી એક જે મજબૂરીમાં જે નોકરી કરતો હોય છે, જે વ્યક્તિ પોતાનું ગુજરાન ચલાવતો હોય છે, ત્યારે આવા જે કહેવાય ને અસામાજિક તત્વો દ્વારા જે નોકરી પણ કરે છે અને બહાર એમનો રૂપ કંઈક અલગ બતાવતા હોય છે। ત્યારે અત્યારે આપણી સાથે તેમના બીજા બી સાથી મિત્રો પણ છે તે આપણી સાથે જોડાયા છે। તેમની સાથે આપણે ચર્ચા કરીશું કે શું નામ છે આપનું? મારું નામ જસવંત સાંઈ જોગિયા છે, અમારા સ્ટાફમાં છે અને હું યુનિયન લીડર છું। ઠીક છે। અને સેના યુનિયનમાં લીડર છો આપ? રાષ્ટ્રીય કર્મચારી સેના કરીને અમારું યુનિયન છે અને અમારા સપોર્ટમાં શિવદળ પણ આવ્યું છે કે નાના માણસની સપોર્ટ મળે એ રીતે શિવદળ પણ સપોર્ટમાં આવ્યું છે અમારા બેકઅપમાં કે નાના માણસ જોડે અન્યાય થયો છે તો એ લોકો તાત્કાલિક એ પણ આવ્યા છે અને અમારા યુનિયનવાળા પણ આવ્યા છે। આ સમગ્ર ઘટના જે ઘટી છે એ તેમની વિગત શું હતી? કેમ માર મારવામાં આવ્યો છે? એમાં એવું હતું કે મારા પર ફોન આવ્યો, રાહુલભાઈ પટેલ જેને માર માર્યો છે એમનો ફોન આવ્યો કે જસવંતભાઈ આ રીતે મને માર મૂકો। કેમ માર્યા તમને? એમને કીધું કે હું મારી જોડે પાણી માંગ્યું એમને। એમને કીધું કે 2 મિનિટ ઊભા રહો સર, હું આપું છું। તો એમને ડાયરેક્ટ હાથ ચાલાકી કરી। હું તો એક જ વસ્તુ માનું છું કે નાનો માણસ હોય કે મોટો માણસ હોય, નાનો માણસ મોટા પર હાથ ચાલાકી ના કરી શકે ને મોટો માણસ નાના પર ના કરી શકે। મારું તો એક જ માનવું છે ન્યાય મળે ભાઈને, બસ। આ અંગે તમે અહીંયા બ્રાન્ચના જે મેનેજર છે કે ઉપલા અધિકારી છે તેમને કોન્ટેક્ટ કર્યો? બધાને એમના રિજનલ હેડ છે, કપિલ શેટ્ટી છે, પછી અહીંયા હુસ્તેફા, શું નામ છે ભાઈ એમનું? બીજા શું નામ છે નવીન એમનું? મુસ્તફા ઓજેફા સર કરી છે, એમને પણ કોન્ટેક્ટ કર્યો છે। એના મેનેજર છે ચાવડાભાઈ કરીને, એમને કોઈ એક્શન નથી લીધું અને એમને ગેર એ કર્યું છે, અમારી જોડે દુરુપયોગ આ ભાઈને ગેરવર્તન કર્યું છે એ ચાવડાભાઈ કરીને છે। અને આ લોકોને ચાવડા છે ને, કોણ છે, શું પોસ્ટ છે ચાવડાભાઈ? મેનેજર છે, ઓપરેશન મેનેજર છે ચાવડાભાઈ। એમને ઘણી બહુ હેરાન જ કરે છે, સાફ સફાઈ કર્યો છતાં ગેરવર્તન કરે આ લોકો સાથે। પહેલી વખત થયું છે કે આના પહેલા બી આવો કિસ્સો કરેલું છે? કોની જોડે થયેલું છે? 2 જણા આવો બે છે ભાઈ આગળ
2 કર્મચારી છે ઓફિસ બોયમાં છે, પ્યુનમાં સાફ સફાઈથી લઈને ચા પાણી આ લોકો કરે છે. અને ઘણીવાર મને કમ્પ્લેન પણ કરી છે કે જસવંતભાઈ 2 વાર આનું સોલ્યુશન પણ કરી ચૂક્યો છું, છતાં આ લોકોને હજુ યાર ને આજે હાથ ચાલાકી કરી આ લોકોએ. આપનું નામ શું છે? અજય ચૌહાણ, શું પોસ્ટ છે આપની અહીંયા? ઓફિસ બોય અને હાઉસકીપિંગ બંને. કેટલા ટાઈમથી અહીંયા નોકરી કરો છો? અહીંયા 3 વર્ષથી છે. શું થયું, શું છે આના પહેલાં પણ આ ઘટના ઘટી છે આવી? આના પહેલાં મારવાની ઘટના નથી ઘટી, પણ જાહેરમાં અમને બહુ ટોચરી અલગ કરતા હોય છે. કોણ? કામ બાબતથી લઈને મેડમ અહીંયા સર બધા એમ. કોણ, શું નામ છે? ધર્મેશ ચાવડા, પછી આપણે એક તો મેડમ અત્યારે રજા પર છે, રુચિતા મિસ્ત્રી નામ છે. એટલે જાહેરમાં અમને વધારે બધી રીતે આમ જેને કહેવાય ને કે અમારે પર્સનલ પ્યુન હોય તમે એવું બિહેવ કરતા હોય છે. એટલે આના પહેલા મારામારી નથી થઈ, પણ અભદ્ર વર્તન કરવામાં આવી રહ્યું છે જાહેરમાં. જાહેરમાં એમ એ લોકોની શું પોસ્ટ છે આમ? મેનેજરમાં છે, મેનેજરમાં અને ઓપરેશન હેડમાં છે. તો ચોક્કસપણે અત્યારે જે આ પીડિત છે આપણી સાથે જોડાયા છે, તેમના જે કપડાં છે, હું કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે, કપડાં છે ને ફાડી નાખવામાં આવ્યા છે. લુખ્ખી દાદાગીરી, આ બેંકના કર્મચારીની લુખ્ખામાં લુખ્ખી દાદાગીરી સામે આવી રહી છે. અને અત્યારે હાલ મારી પાછળ તમે જોઈ શકો છો કે જે એક્સિસ બેંકનું જે શટર છે ને તે પાડી નાખવામાં આવ્યું છે, અંદરથી બંધ કરી દેવામાં આવ્યું છે. અહીંયા શિવદલના કાર્યકર્તાઓ અને અન્ય બી કાર્યકર્તાઓ મોજૂદ છે. જે ઓફિસ બોયનો સ્ટાફ છે તે પણ અહીંયા મોજૂદ છે. મેનેજર સાહેબ આવ્યા નથી, અમારી સાથે વાત કરી એમણે કે અમે આવીએ છીએ, ત્યારે એ આવ્યા નથી. અત્યારે જો આ જે પાછળ તમે જોઈ શકો છો કે અંદર બેંકના જે કર્મચારી છે તે લોકોને ખાલી જવાની પરમિશન છે, બરોબર છે, પણ મેનેજર આવવા તૈયાર નથી. આપણે અહીંયા શિવદલના કાર્યકર્તાઓ છે તેમની સાથે પણ આપણે વાર્તા કરીશું કે શું છે સમગ્ર, એમને કઈ રીતે ખબર પડી અને આગળ શું એક્શન લેવા માંગે છે. શું નામ છે આપનું? મારું નામ જ્યોતિ સતીશકુમાર બારૈયા છે. અને જેવી રીતે આ સાઈ જોગ્યા ભાઈ છે એમનો ફોન આવ્યો હતો કે આપણે અહીંયા મણિનગર આપણા એક્સિસ બેંકના પ્યુનને મારેલો છે. એવી રીતે અમને જેવી શિવદલને જેવી જાણ મળી અમે ગ્રુપમાં મેસેજ નાખીને તરત જ અહીંયા આવ્યા. એટલે પછી લુખ્ખી દાદાગીરીઓ છે, મેનેજર સાહેબને જે કંઈ છે એ લુખ્ખી દાદાગીરી કરે છે ને અત્યારે અમે બધા નીચે મૂકીને શટર બંધ કરી દીધું છે અને ખોટી રીતના છે. તો આના પર આપણે બધાના આજે આમના જોડે થયું, કાલે બીજા લોકોના જોડે થઈ શકે છે. એના માટે કે આપણે એક વસ્તુ આ હમણાં જે પ્રોસેસ કરીશું તો કાલ ઉઠીને બીજા લોકોના જોડે નહીં થાય, એટલે આપણે આનો બધાનો ન્યાય જોઈએ અને કાયદેસરના પગલાં ઉપાડવામાં આવે એવી અમારી માંગ છે. આપણે આ અંગે પોલીસમાં કમ્પ્લેન કરી છે? 100 નંબર ડાયલ કરીને ફરિયાદ નોંધાઈ? ના, નથી કરી, હવે કરવાના છે. આપની શું માંગ છે છેલ્લે, કે કઈ રીતે ન્યાય આપ લેવા માંગો છો? ન્યાય કઈ રીતે જોઈએ છે આપને? એ ભાઈની નોકરી ના જોઈ જોઈએ, એ બી મારા જેવો નાનો માણસ જ છે, પણ જે થતું હોય એ કાર્યવાહી તો કરવાની જ. પોલીસ કેસ કરવાની ગણતરી છે? હા. તો ચોક્કસપણે અત્યારે હાલમાં જે પીડિત છે તેમના કપડાં ફાડવામાં આવ્યા છે. આ બેંકનું જે શટર છે, આ હું કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે. આ જે બેંકનું શટર છે, આ મણિનગર એક્સિસ બેંકની વાત છે. એક્સિસ બેંક બ્રાન્ચના મેનેજર અહીંયા હાલ અત્યારે સંતાઈ ગયા છે. એમ કહેવાય કે દાદાગીરી તો કરે જ છે, પણ ચોરી ઉપર છે સીના ચોરી જેવો સીન છે. કારણ કે શિવદલના કાર્યકર્તાઓ અહીંયા મોજૂદ છે, તેમનું પણ તે લોકો માન્યું નથી. અહીંયાના જે પ્યુનના જે કર્મચારીઓ છે તે પણ અત્યારે સાથે હતા, અમારી સાથે વાત કરી, તેમણે પોલીસને પણ જાણ કરવામાં આવી છે. ત્યારે હવે બેંકના મેનેજર ચુપ્પી સાંધીને બેઠા છે. કેમ સાંધીને, શું કામ એમની નોકરી બચાવવા માંગે છે, અથવા તો એ જે વ્યક્તિને માર્યો છે, જે વ્યક્તિ છે તે અત્યારે અહીંયાથી તો ભાગી ગયો છે હાલમાં, ત્યારે એ બચાવવા માટે એ છોકરાને કાર્યવાહી કરી રહ્યા છે, એટલે શટર બંધ કરી રહ્યા છે. સવાલો અનેક છે, ત્યારે અત્યારે મણિનગર પોલીસને જાણ કરવામાં આવી છે. હવે આની ઉપર શું એક્શન લેશે તે જોવાનું રહ્યું. અત્યારે હાલમાં અહીંયા જે પિનનો જે વ્યક્તિને મારવામાં આવ્યો છે, જે પિનનું કામ કરે છે, તેમના જે કંપની પ્રાઇવેટ કંપની છે, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે, તેમના સુપરવાઇઝર જે એમના અંડર કામ કરે છે, તેમની સાથે આપણે વાત કરીશું. શું નામ છે આપનું? નવીનચંદ્ર પરમાર. નવીનચંદ્રભાઈ, આપણો જે કંપની છે તેમની અંદર આ વ્યક્તિઓ કામ કરતા હોય છે, સાફ સફાઈમાં, પ્યુનમાં, બરોબર છે. તો શું ઘટના ઘટી હતી અને આપને કઈ રીતે માહિતી મળી કે આવી ઘટના બની છે, અમારા કર્મચારીઓને મારવામાં આવ્યા છે? બ્રાન્ચના કર્મચારી દ્વારા મારા કોલ આવ્યો હતો. એમને મને જાણ કરી કે આ રીતનું આપણે એક ન્યુસન્સ ક્રિએટ થવું છે અને આપણે એક કર્મચારીને મારવામાં આવ્યો છે. તો જાણીને અમે લોકો અડધી પોણી કલાકની અંદર હું અને અમારા સુપરવાઇઝર હસમુખભાઈ પોતે બ્રાન્ચની અંદર હાજર થયા અને શું ઇસ્યુ એકચ્યુઅલી ક્રિએટ થયું હતું અને શાના કારણે ઝઘડો થયો હતો એ જાણવાની કોશિશ કરી. એની અંદર જાણકારીમાં એવું મળ્યું હતું કે જે બીજા એક એજન્સીના જે મેનેજર લેવલના જે માણસ છે એમને કંઈક અમારા કર્મચારી સાથે થોડો ગેરવ્યવહાર કર્યો હશે. બાબતે ગેરવ્યવહાર કર્યો હતો?
એકચ્યુઅલી કંઈક એ વોશરૂમની અંદર પેન્ટ્રીની અંદર કંઈક હેન્ડ વોશ કરવા ગયા હશે, તો એ વખતે પેન્ટ્રીની અંદર કંઈક પાણીનું સપ્લાય થોડું ઓછું હશે. તો એ દરમિયાન અમારા કર્મચારીએ એવું કીધું હતું કે અત્યારે ભાઈ પાણીનું પ્રેશર ડાઉન છે, તો તમે બીજી જગ્યાએ હેન્ડ વોશ કરી લો. તો એ બાબત ઉપર બંને વચ્ચે કંઈક બોલાચાલી થઈ, અને બોલાચાલી થયા બાદ બંને એકબીજા જોડે સામે સામે ઉશ્કેરે ને એકબીજાને થોડી પહેલાં ગાલોગલોચ પણ કરી છે. અને એ પછી જે બેંકના કર્મચારી છે એમના દ્વારા અમારા જે કર્મચારી છે એને થોડો માર મારવામાં આવ્યો હતો અને એના કપડાને ઉફાડવામાં આવ્યું હતું. એ જાણ થયા પછી અમે લોકો તાત્કાલિક ધોરણે આવી આવ્યા છે. કઈ રીતે એક્શન લેવા માંગો છો? કારણ કે અવારનવાર આવી ઘટના પહેલાં પણ બની હતી. આપની કંપની સાથે નહીં બની હોય પણ બીજી કંપની બી સાથે બની હશે, પણ બની તો છે. કારણ કે આ લોકોનું એવું કહેવું છે. તો કઈ રીતે માંગ છે, કઈ રીતે ન્યાય અપાવશો? બસ આ શોષિત વર્ગ છે, એક નાનો છે જે ગ્રાઉન્ડ લેવલથી બિચારા કામ કરે છે. એવા અસંખ્ય કારીગરો અમારી કંપની સાથે કાં તો ઘણી કંપની સાથે જોડાયેલા છે. મારું તો એટલું જ એવું છે કહેવું કે આ લોકોને ન્યાય મળવો જોઈએ, અને ફરીથી અમારી કંપની નહીં પણ કોઈ પણ કંપની કે કોઈ પણ બેંક તરફથી કોઈ કર્મચારી એમના જ કર્મચારી દ્વારા આવા નાના માણસોને ક્યારેય પણ આ ટાઈપનું જે અત્યારે જે થયું છે, જે માર મારવામાં આવ્યો છે, ફરીથી આ વસ્તુ ના બનવું જોઈએ અને છોકરાને અમારે ન્યાય મળવો જોઈએ. એ હવે ખબર નથી અંદર શું ઇન્ટરનલ મેટર છે એ લોકોની, પણ આ તો મને બહારથી જાણવા મળ્યું કે આવું બધું થયું છે, કે આવું ન્યુસન્સ થાય છે આ લોકો. અને રીતસરના પાર્કિંગ આ તે એટલી માથાકૂટ કરે છે, અને આખો દાડો સિગરેટો પીવે છે, મસ્કરીઓ કરે છે, અને આ બધું કરે છે અહીંયા આખો રોડ પર, રસ્તા પર આ લોકો દિન દાડે. આ દિન દાડે ના બધું બેંકના કર્મચારી જ છે કે પછી અસામાજિક તત્વો છે આ લોકો? ખબર નહીં, હવે એ ખબર નથી પડતી મને કે આ લોકો આટલા ભણેલા એજ્યુકેટેડ માણસ આવી રીતે વર્તે. સારું લાગતું હશે એ લોકોને? ચોક્કસ છે, સમાજમાં રહેવાનું છે અને નોકરી પણ કરે છે સાથે સાથે, અને આવી રીતે લુખ્ખાગીરી પણ કરતા હોય છે. તો આ તો કોઈ ના બનવાની ઘટના બની ગઈ હોત તો શું થાત? આપની શું માંગ છે? હવે જો ઘટના બની ગઈ એના વિશે તો હવે ખરાબ જ કહેવાય કે આવી ઘટના બનવી ના જોઈએ. એજ્યુકેટેડ પબ્લિક આવું કરે તો બીજા તો શું થાય? શિવદળના કાર્યકર્તા અહીંયા આપણી સાથે મોજૂદ છે, ત્યારે શિવદળના કાર્યકર્તા સાથે આપણે વાત કરીશું. જે અત્યારે આપને કઈ રીતે મેસેજ મળ્યા કે આ ઘટના ઘટી? એકચ્યુઅલી સર આ અહીંયા રાહુલ પટેલ કરીને અહીંયા પ્યુનની જોબ ફરજ બજાવે છે. હું એકચ્યુઅલી શિવદળમાં આપણે પ્રચાર મંત્રીનું મને પદ આપેલું છે, અને સાઈડમાં હું આનું યુનિયનનું પણ જોઉં છું. તો મને આમનો ફોન આવ્યો, તરત અહીંયા આવી ગયો, અને શિવદળના અધિકારી બી આવી ગયા. એમનું કામ નથી છતાં શિવદળના બી બધા પદ અધિકારીને બધા પહોંચી ગયા. એ અમારા માટે બહુ ગર્વની વસ્તુ છે કે શિવદળ અહીંયા બીજી સંસ્થા હોવા છતાં બી એ અહીંયા સપોર્ટમાં ઊભી છે. એ અમારા માટે ગર્વની વાત છે. આપ શું કહેશો કે અત્યારે હાલમાં આ જે ઘટના ઘટી છે એના વિશે શું કહેશો? મારે એટલું જ કહેવાનું છે કે આના શિવદળ એટલે શિવોનું દળ, મહાદેવનું દળ કહેવાય છે. અને મારા ખ્યાલથી જે મહારાષ્ટ્રની અંદર શિવસેના સંગઠન ચાલે છે, બરાબર, તે રીતનું આ સંગઠન ચાલતું હશે. ત્યારે મહારાષ્ટ્રમાં તો એમનું કામ કરે છે કે શિવદળ કઈ રીતે કામ કરતું હોય છે? શિવદળ એક પરિવાર જેવું કામ કરે છે. અમે બધા મળીને એક સાથે કામ કરીએ છીએ. અમને આ વાતની ખબર પડી એટલે અમે એમને ન્યાય અપાવવા આવીએ છીએ. અમારી આખી ટીમ આવી છે, જેમ કે અમારા બહેન છે જે અમારા ઉપરી છે, જ્યોતિબેન છે, પછી આ મોનુભાઈ છે, પછી આ અમારા સંજયભાઈ છે જે મહેસાણાથી આવે છે. એ પણ અમને સપોર્ટ કરે છે આ કામમાં. અત્યારે હાલમાં આ ઘટના ઘટી છે, શું માંગ છે? કઈ રીતે તમે ન્યાય અપાવશો? મારું તો આટલું જ કહેવું છે કે આ નાનો માણસ એટલે કે જમીનથી લેવલથી ચાલતો હોય છે, તો એને ન્યાય આપવો જરૂરી છે. બસ આટલું જ કહેવું છે મારું. આપ શું કહેશો? मैं तो ये कहता हूँ कि जिसने इनको मारा है उनको यहाँ से निकालना चाहिए नौकरी से, और जो भी छोटे स्तर पर काम करने वाले हैं उनके साथ में ऐसी कोई घटना नहीं होना चाहिए. अब किसी और के साथ होती है तो उस पर भी यही एक्शन लिया जाए तो आगे ये चीज़ें रुकेगी, नहीं तो कोई चीज़ रुक नहीं सकती. आज पहल करेंगे तो आगे तक जाएगी. મહારાષ્ટ્રની અંદર શિવસેના હોય કે અન્ય કોઈ હિન્દુ સંગઠનો હોય એ એમની રીતે પરચો બતાવતા હોય છે, અને સોશિયલ મીડિયામાં આપણે જોયું છે. अपने को भी बताना पड़ेगा पर्चा. તો શિવદળ કઈ રીતે પરચો બતાવે? तो शिवदल भी इनको इंसाफ दिला के पर्चा बताएगा अपना. अब किसी को भी छोटे स्तर पे इंसान को काम करने वाले को डरना नहीं है. जिसको कोई तकलीफ हो शिवदल से कांटेक्ट करे तो उसको न्याय मिलेगा. ત્યારે અત્યારે હાલ સવાલ તો એ ઊભો થયો છે કે હાલ આ વ્યક્તિને મારવામાં તો આવ્યો છે, પણ બેંકની અંદર સિક્યુરિટી પણ હોય છે. અત્યારે શટર તો વાગી દીધું છે, તાળા તો વાગી ગયા છે, પણ 24 કલાક માટે તો તાળા નહીં વાગ્યા હોય ને, ક્યાં સુધી બંધ રાખશે? ત્યારે હવે સવાલ એ છે કે આપણે અહીંયા જે સિક્યુરિટીવાળા છે તે કોની સિક્યુરિટી છે? સિક્યુરિટી તો સલામત માટે હોય છે. ત્યારે સમગ્ર ઘટના જે ઘટી, જેને મારવામાં આવ્યો, ત્યારે સિક્યુરિટી શું કરતી હતી? ત્યારે ફરી એક વખત આપણે એમની સાથે આપણી જોડે જોડાયા છે, તેમની સાથે આપણે વાત કરીએ. જે અત્યારે સિક્યુરિટીને પણ અહીંયા રાખવામાં આવી છે, તો સિક્યુરિટીને કોઈ જાણ કરી?
સિક્યુરિટીને જાણ જ છે એ સાથે જ હતા, ઊભા હતા, પણ છતાં બી એમને પણ કોઈ સપોર્ટ નથી. એ બી કર્મચારી છે, એ બી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર, છતાં એમને પણ સપોર્ટ નથી કર્યો એમના કર્મચારીને. કઈ સિક્યુરિટી છે? આ કોઈ CISBH કરીને છે કંપની, એમને પણ આવી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે એવું એવું કોઈ જાણ નથી કરી સર આપણને. એવું ખબર નથી. છે તો અમને જાણ કરી પીવુંને. હું યુનિયનનો ઉપાધ્યક્ષ છું. સિક્યુરિટી તો આપણે સુરક્ષા માટે હોય છે. બેંકમાં પૈસાની લેવડ દેવડ આ તે મારામારી ના થાય, અસામાજિક તત્વો આવીને ઘૂસીને કર્મચારીના ના મારે. અગર આ જ ઘટના જો એક્સિસ બેંકના કર્મચારી સાથે થઈ હોત તો શું થાત? તો એ તરત એક્શન લઈને પ્યુન સાથે મેલ કરીને એ લોકો કઢાઈ દે તરત જ. આ એક્શન બી સિક્યુરિટી ઉપર આવી શકે ને? આવી શકે સર. અત્યારે તો સિક્યુરિટી આ અંગે આ બિચારો ગરીબ માણસ છે, પોતાની રોજીરોટી કમાઈ રહ્યો છે ઓછા પગારમાં, ત્યારે સિક્યુરિટીની ફરજ નથી કે સિક્યુરિટી આવીને જેટલી ફરજ આ ભાઈની છે એટલી જ ફરજ સિક્યુરિટી ગાર્ડની બી છે. કામ તો એ આ બ્રાન્ચમાં બી કરી કામ હા, એ પણ બ્રાન્ચમાં કામ કરે, એ બી કોન્ટ્રાક્ટ બેઝ પર છે, આ પણ કોન્ટ્રાક્ટ બેઝ પર. બે સાથે મળીને એક્શન લેવું જોઈએ. હું તો એક જ એ કરીશ. અને બેંકને મારી રિક્વેસ્ટ છે કે આજે આ ભાઈ સાથે થયું, કાલ કોઈ બીજા ભાઈ સાથે ના, કોઈ પણ ઇન્ડિયામાં કોઈ પણ એક્સિસ બેંકમાં પ્યુન સાથે ગેરવર્તન ના થાય. હું પ્યુન નહીં, દરેક કર્મચારી જોડે કોઈ ગેરવર્તન. અને ઘણીવાર એવું બનતું હોય છે કે પ્યુન સાફ સફાઈ ના કરે તો પ્યુનને સીધો મેલ કરીને કંપનીને કમ્પ્લેન કરીને કઢાઈ નાખવામાં આવે. જો કંપની ના કાઢે તો બેંકને કમ્પ્લેન કરીને આ લોકોને કઢાવવામાં આવે છે. ત્યારે તરત એક્શન લે છે. આજે આને માર્યો છતાં કોઈ મેનેજરથી લઈને જનરલ હેડ થઈને કોઈ HO વાળો એક્શન નથી લીધું. ના અહીંયા કોઈ આવ્યું છે. અહીંયાનો જે મેનેજર છે ધર્મેશ ચાવડા કરીને, એ પણ અહીંયાથી ભાગી ગયો. કારણ શું? કેમ એક્શન નથી લેવાનું? એવું તો શું કારણ હશે? કારણ કે આ લોકો તો આવી અવારનવાર દાદાગીરી કરે છે, બરોબર? આ પહેલી વખત કદાચ આ તમે મીડિયામાં બહાર પાડ્યું હશે, એટલે એ લોકો થોડા આગળ. અત્યારે તો શટર બી બંધ કરી નાખ્યું છે, બરોબર છે? એમનો વાંક છે ત્યારે શટર બંધ. હા, એટલે સાબિત થયું. હા, આ સામે સચ્ચાઈ સામે છે એક્સિસ બેંકની, કે આ લોકો ગેરવર્તનને શોષણ કેટલું કરી રહ્યા છે એક્સિસ બેંકના પ્યુન ઉપર. અને પગારમાં તો એક પણ રૂપિયો વધારે, 7 સાલથી 1 રૂપિયો વધારે નથી એક્સિસ બેંકે. અને શોષણ તો એટલું 8,000 9,000માં પગાર આપે છે. અને શોષણ એમના પર્સનલ પ્યુન છે ને એ રીતે વર્તન કરે છે આ લોકો. કેમ કે અહીંયા 400 થી 500નો સ્ટાફ છે, બસો હશે તો પણ 2 પ્યુન રાખેલા છે. સાફ સફાઈ તમે કાર્પેટ એરિયા જો તમે બતાવી શકો કેમેરામાં, કેટલો કાર્પેટ એરિયા મોટો છે, કેટલો સ્ટાફ છે, તો પણ એક માણસ પ્યુનને પર્સનલી જैसे પોતે 5,000 રૂપિયા આપતા હોય એ રીતે વર્તન કરે છે દરેક બેંકમાં. હું તો કહું એમના મેનેજર જો આ મીડિયાના માધ્યમથી એમને જાણ થાય તો દરેક લોકોને એક્શન લેવું જોઈએ. એમના મેનેજર હોય કે સર્કલ હેડ હોય કે ગમે તે હોય, એક્શન લેવું જોઈએ. નાના માણસ ઉપર ધ્યાન આપવું જોઈએ. નાના માણસ ઉપર કોઈ ધ્યાન નથી આપતું અને બાર 14 કલાક નોકરી કરાવે છે આ લોકો. ચોક્કસપણે અત્યારે સવાલ એ છે કે સ્વચ્છતાનો અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે આ જે ગંદકી સાફ કરે છે, જે સારી મોટી બેંકો છે, મોટી બિલ્ડિંગો છે, તેની અંદર જે સાફ સફાઈ કર્મચારીવાળા છે, આ તમે નાના ના સમજતા. એ એક વસ્તુ સમજી લો, ચાહે કોઈ પણ આ બેંકની વાત નથી, કોઈ પણ પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય કે પ્રાઇવેટ લિમિટેડ બેંક હોય, એ અધિકારીઓ ધ્યાનથી સાંભળી લોજો કે આ નહીં ચલાવવામાં આવે, નાના માણસોને હેરાન કરશે, ત્યારે મીડિયા અવાજ ઉઠાવશે, એનો સહારો બનશે. ત્યારે હવે અત્યારે તો હાલ પોલીસ એક્શન લેશે કે નહીં તે જોઈ રહ્યું. કેમેરામેન સુમિત સાધુ સાથે યશ નાયક, અમદાવાદ.